આજે तो बापू ની दुकान જ बाकाजी की बोले दी थी। मतलब वो अलग ही लेवल का बंदा था। तो मित्रों આપણે સવારમાં નાસ્તો પાણી કરી અને આપણે જવાનું છે કામે આજે, કારણ કે આજે કામનો પહેલો દિવસ છે એટલે આજે આપણે તો વહેલા જવું પડશે। તો આપણે જઈએ આપણે ગાડી પાસે અને આ છે અમારું ઘર અને આ છે આપણી ગાડી। તો આપણે આ જ ગાડી લઈને કામે જવાનું છે, ગામ લગીને જવાનું હોય, પછી નાથી તો બીજી ગાડીમાં જવાનું છે। તો પહેલાં આપણે હવે ટિફિન છે એટલે ટિફિને ટીંગાડી દઈએ અને કરી નાખીએ ગાડી શરૂ। કામે જવા નીકળ્યા જતા હતા મેહુલભાઈ આપણને બોલાવી લીધો કે આ ઘર બાજુ આટો મારવા આવો, ચા પાણી પીવા। તો આપણે ચા પાણી પીને આપણે ગામમાં ગયા તો રાહુલભાઈ કે હાલો આપણે દર્શન કરતા આવીએ, અને આ છે મેલડીમાનું મંદિર। અને પછી તો હું ને રાહુલભાઈ બે ગામમાં આટા માર્યા, કારણ કે સવારમાં એક આટો તો ગામમાં મારવા જવો જ પડે। તમે જોઈ શકો છો આજનું વાતાવરણ કેવું છે, કાંઈ 2 દિવસથી વરસાદ ક્યાંય આવ્યો નથી। એ પહેલાં ગામમાંથી આટો મારીને આવ્યા હતા તો શીતરભાઈ અને નથુભાઈ આપણને લેવા પણ આવી ગયા હતા। તો આ છે ગોપાલભાઈ। તો હવે આપણે નીકળવાનું છે કામે પહોંચ્યા એટલે આપણને શેઠે વખારે મોકલી દીધા, કારણ કે વરસાદ આવ્યો હતો ફૂલ, એટલે સાબુની પેટીઓ હતી એ બધી પલળી ગયેલી હતી, એટલે આપણે એના કવર બદલાવાના હતા। તો હવે કવર નવા પડ્યા છે તો હવે બદલાઈ નાખશું કવરને। પછી તો હું ને શીતરભાઈ તો મંડાઈ પડ્યા। હું બોક્સ બનાવતો જાઉં અને શીતરભાઈ ભરતા જાય છે। જુઓ કેટલો સાબુ છે, શાયરા પેટી છે સાબુની। અને તમે જોઈ શકો છો કે વાતાવરણમાં આજે કાંઈ વાદળા જેવું વાતાવરણ નથી। 100 પેટી જેટલું કર્યું તો શીતરભાઈ કે હું તો ઠાકી ગયો। कैसे कैसे लोग रहते हैं यार यहाँ। પછી તો હું બાજુમાં પણ માલ ઉતારતા હા। બોક્સ ખાલી છે પછી તો આપણે દુકાને આવી ગયા હતા। તમે જોઈ શકો છો આ દુકાને ઘણો માલ વેચાય છે। જો તમારે કોઈને કટલેરીમાં કંઈ સામાન જોવે તો તમે આવી શકો। પછી તો સાંજ પડી ગઈ એટલે આપણે નીચે માલ જેટલો ખાલી થયો હોય એ પાછો ઉપરથી ઉતારવો પડે। એટલે હું ને નથુ જઈએ છીએ બે માલ ઉતારવા। નથુ તો એમ કહેતો હતો કે પહેલાં તો આપણે માથું વળાવવું પડે, તો નથુ તો આમ ઓલપા માથું વળાવે। તમે માલ જોઈ શકો છો અહીંયા કેટલો છે, કારણ કે બધી વેરાયટી કટલેરીમાં જેટલું આવે એ બધું એમ પણ મળે છે। શેમ્પૂ મળે, સાબુ મળે। તો મિત્રો હવે આ બાજુ માલ ભરાઈ ગયો છે લીપમાં, હવે અહીંથી બધો નાખીને નીચે જવા દેવાનો। આ નથુભાઈ ગોતે છે માલ, કારણ કે ગ્રાહકને દેવા માટે નીચે માલ લઈ જવો પડે। તમે જોઈ શકો છો કેટલું અહીંયા વસ્તુ છે, સામગ્રી। તમારે જોવે તો આવજો સુયોગ સેલ્સમાં। હજી આપણે નવું એડમિશન લીધેલું છે એટલે આપણને બહુ ઓછી ખબર પડે, એટલે નથુભાઈ ગોતે છે। ઓકે, હવે બીજા માળે લીપ રહી ગઈ છે, આપણે જવાનું છે બીજા માળે, કારણ કે આપણે ત્રીજા માળે હતા। આમ પતા નથુભાઈ છીએ। નથુ ક્યાં છો? હા અહીંયા છે નથુભાઈ। પછી તો રાતના 9 વાગી જાય એટલે આપણે દુકાન બંધ કરી અને આપણે રામાનંદી સાધુ એટલે બાપુની દુકાને આપણે આવી ગયા હતા। જો તમને અમારા આવા બ્લોગ જોવાની મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જજો।